હેલો, જય માતાજી. કેમ છો બધા? મજામાં હશો? તો આજે આપણે બનાવવાના છે આખા રીંગણાનું શાક. તો જો એના માટે મસ્ત તાજા રવા રીંગણા લીધા છે, નાના નાના સરસ જોઈ લો તમે. એમાં આપણે આમ તો બધા ગાંઠિયા અને સિંગ નાખતા જ હોય છે, પણ આજ અમે પૌવાના બનાવી છીએ. તમે જોજો, નવીન પૌવાથી બહુ સરસ આખા રીંગણાનું શાક થાય છે. તમે બનાવી જોજો. લસણ લેશું અને આ લીધું છે આપણે લસણવાળી ચટણી. એમાં આપણે ટમેટું લેશું, સમારેલી ડુંગળી લેશું, ધાણા લેશું અને મીઠા લીમડો લેશું, લસણ લેશું. તો ચાલો આપણે બનાવી આખા રીંગણાનું શાક. જો આવી રીતે આપણે રીંગણાને સમારી લેવાના છે, પાનને એવું કાઢી લેવાનું છે, આવી રીતે સમારી લેવાના, વચ્ચે કાપા કરી નાખવાના છે એને. કેમેરામેન બતાવજો, પાણીમાં રાખવાના છે એટલે કાળું ન થાય. ચાલો હવે આપણે બનાવશું આનો મસાલો રીંગણાનો. જો આ લઈ લીધું છે લસણ વાળું મરચું, આ લઈ લઈશું આપણે લસણ ખાંડેલું, આ લઈશું આપણે સિંગ, આ ધોઈ લીધેલા પૌવા લેશું. આ પૌવા નાખીને તમે એકવાર બનાવજો, તમને ખબર જ નહીં પડે કે આમાં પૌવા નાખીને બનાવેલું છે. બહુ સરસ ટેસ્ટ આવશે. બનાવજો એકવાર પૌવા નાખીને. પછી આપણે નાખી દઈશું હળદર, લાલ મરચું, જેટલું તમે તીખું ખાતા હોય પ્રમાણે લાલ મરચું નાખવાનું. આપણે નાખી દઈશું મીઠું અને આ આપણે નાખી દઈશું ધાણા. ઝાઝા બધા નાખશું એટલે સરસ આવે સ્વાદ. અને આવી રીતે આપણે હલાવી લઈશું, ભેગું કરી લઈશું. લીંબુ પણ નાખી દઈશું આપણે. આપણો મસાલો થઈ ગયો છે તૈયાર. હવે આપણે એને રીંગણની અંદર ભરી દેશું વ્યવસ્થિત. આવી રીતે ભરી લેવાના છે, આખા ભરી લેવાના અને પાણીમાં રાખવાના, એટલે રીંગણા છે ને કાળા ન થાય. આ અમારા કેમેરામેન તો રીંગણા ખાતા જ નથી, પણ જો આવું રીંગણું બનાવીને ખવડાવો ને આખું રીંગણું, તો હોશે હોશે છોકરાઓ ખાશે. કેમ કે પૌવાવાળા તમને ખબર નહીં પડે કે આમાં પૌવા નાખેલા છે. એમ સરસ લાગે છે. ઘણા ચેવડો નાખે, બધું નાખે. પૌવા નાખીને તમે એકવાર બનાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કેવું લાગ્યું તમને મારું રીંગણાનું શાક તે કોમેન્ટમાં જણાવજો. તો ચાલો હવે આપણે કરશું ભરેલા રીંગણાનો વઘાર. એના માટે આપણે નાખશું થોડીક રાઈ, થોડું જીરું, આ હિંગ લેશું થોડીક આપણે, કાંદા સમારેલા, મીઠો લીમડો, ટમેટા, હળદર નાખી દઈશું. એમાં આપણે જે મસાલો બનાવેલો હતો એ થોડો રાખ્યો તો એ નાખી દઈશું. થોડીક સસડવા દઈશું એને, સરસ તેલ છૂટું પડી જાય ત્યાં સુધી એને સસડાવવા દઈશું આપણે. આ થઈ ગયું છે આપણું સરસ. જો તેલ ઉપર આવી ગયું છે. હવે એમાં આપણે નાખી દઈશું ભરેલા રીંગણા. ભરેલા રીંગણાને આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું સારી રીતે. અને પાણી બહુ ઓછું નાખવાનું અને સાવ એટલે સાવ ચડી ન જાય એનું ધ્યાન રાખવાનું. બટકેથી આપણે ખાઈ શકીએ, આખું રીંગણું રહે એવી રીતે 2 સીટીથી એને ચડવા દેવાનું. આ આપણું ભરેલા રીંગણાનું શાક આવી રીતે પાણી થોડુંક જ નાખવાનું છે એટલે સરસ થાય. અને બહુ ચડવા નથી દેવાનું. તો ચાલો આપણું આખા રીંગણાનું શાક પૌવાવાળું રેડી છે. આવી જાઓ બધા ટેસ્ટ કરવા. એની સાથે આપણે દેશી ગોળ લીધો છે, રોટલી અને પાપડ, એટલે તમને આવી જાય મોજે મોજ.